એક રીતે એવું જોવા જઈએ તો પ્રતિક ગાંધીનું ટેલેન્ટ તો આઈડેન્ટિફાય થયું છે થ્રુ સિનેમા એન્ડ પ્રોડક્શન્સ એન્ડ મનોજ શાહ પ્રોડક્શન્સ, કારણ કે મનોજ શાહના પ્લેસ થતા હતા ત્યાં તમે એમને ડિસ્કવર કર્યા અને પછી મૂવીઝ તરફ અને વેબ સિરીઝ તરફ તમે એમને ખેંચીને લાયા, તો અમેઝિંગ કહેવાય યાર. You can easily call me Abhishek Johar. If that sounds like a joke. એવું છે તમારા અને પ્રતિક વચ્ચે એવું બધું છે? હોઈ બી શકે, you never know. સ્કેમ 2012. અને એ જ હશે કારણ કે 2014. તો અભિષેક, આફ્ટર 10 years you are directing, I mean you have directed a ગુજરાતી ફિલ્મ જે રિલીઝ થવાની છે આ વર્ષે, તો એ મૂવી કઈ છે? બે છે, એક મારણ છે અને બીજું મંચ છે. મારણ અને મંચ. Yep. ઓકે. મારણ છે આઈ થિંક એ પહેલા વેબ સિરીઝ હતી કરેક્ટ. અને એને પછી તમે મૂવીમાં કન્વર્ટ કરી, તો એનું રીઝન શું છે? એનું રીઝન શું છે? હા, એનું રીઝન છે કે ઓહો બંધ થઈ ગયું, તો મને લાગ્યું કે આ વેબ સિરીઝ સારી એક બની છે, એને ફિલ્મમાં કન્વર્ટ કરીને બહાર કાઢી દઈએ. તો મારવાડી. હું તો એ વિચારું છું એ મીટિંગ કેવી હશે કે આજથી ઓહો બંધ થાય છે. ઓહો એવું? અને પછીનો એક્સપ્રેશન, એના પછીનો એક્સપ્રેશન, કોઈ બાત નહીં, मेरे पास में एक शो है जो मैं फिल्म में कन्वर्ट कर दूंगा. પણ સારું કહેવાય. તો મારણમાં બેઝિકલી યશ સોની છે અને દીક્ષા જોશી છે. એને અવોર્ડ્સ પણ મળ્યા ને ઘણા ઇન્ટરનેશનલી. કરેક્ટ. એ કયા અવોર્ડ્સ મળ્યા ને કયા ફિલ્મ ફેસ્ટિવલમાં મળ્યા? તને નહીં ખબર પડે. ભાઈ બહુ મસ્ત. ઠીક છે અભિષેક સર, હું અત્યાર સુધી બહુ મસ્ત. એટલે મને નથી કાસ્ટ કરવો, તમારે ફ્યુચરમાં સીધું મોડે કહી દો. હા, જે મારી સાથે અત્યારે થયું ને તે તમારી સાથે બીજી કઈ થયું.